Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 એ પેપરમાં આપણે અભ્યાસ કરીશું. તો એમાં યુનિટ 1 છે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન. તો આ યુનિટમાં આપણે અભ્યાસ કરીશું. તો જે આપણે ગયા લેક્ચરમાં યુનિટ 1 વિશે અભ્યાસ કરતા હતા, તો એમાં આપણે જે પીલી અને ફિમ્બ્રીઝ છે એના વિશે ડિટેલમાં જોઈ ગયા. આજે નવો ટોપિક છે એ રોજ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે સ્ટ્રક્ચર એક્સટર્નલ ટુ ધ સેલ વોલ. એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે, સેલ છે, એ સેલ એની જે બહારની સાઈડ સેલ વોલ એટલે કે કોષ દિવાલ આવેલી છે, અને એ કોષ દિવાલની પણ બહારની સાઈડ કેપ્સ્યુલ, સરફેસ લેયર અને સરફેસ એપેન્ડેજ આવેલા હોય છે. તો એના વિશે આપણે જોવાનું છે. અને રાય સ્ટ્રક્ચર એક્સટર્નલ ટુ ધ સેલ વોલ એટલે કે જે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એની બહારની બાજુનું કેવું સ્ટ્રક્ચર છે, તો એ જોઈએ. એના વિશે વિદ્યાર્થી મિત્રો, A variety of structures can be seen outside the prokaryotic cell wall. એટલે કે જે પ્રોકેરિયોટિક્સ છે, આદિકોષ કેન્દ્રી જે સજીવો છે, એની કોષ દિવાલની બહારની બાજુએ અલગ અલગ સ્ટ્રક્ચર આવેલા હોય છે, અને એમનું કાર્ય પણ અલગ અલગ હોય છે. તો એ જોઈએ. ધે પ્લે રોલ ઇન પ્રોટેક્શન. તો જે કોષ દિવાલની બહારની બાજુએ જે સ્ટ્રક્ચર આવેલા હોય છે પ્રોકેરિયોટ સેલની, તો એ જે કોષ હોય એને પ્રોટેક્ટ કરવાનું, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એટેચમેન્ટ ટુ વેરિયસ ઓબ્જેક્ટ એન્ડ સેલ્યુલર મૂવમેન્ટ. પછી એમનું બીજું કાર્ય છે કે જે અમુક ઓબ્જેક્ટ હોય, અમુક વસ્તુ, એને એટેચમેન્ટ કરવાનું, એનું જોડાણ કરવાનું. અને બીજું કાર્ય છે સેલ્યુલર મૂવમેન્ટ, કે જે સેલ છે એને ગતિશીલતા આપવાનું કાર્ય જે સ્ટ્રક્ચર છે બેક્ટેરિયલ સેલ વોલ એની બહારની બાજુએ જે સ્ટ્રક્ચર આવેલા હોય તો એ કરે છે. તો આ જે બહારની બાજુ છે કોષ દિવાલ, એની બહારની બાજુ શું શું આવેલું હોય છે એ જોઈએ. તો પહેલું છે એ છે કેપ્સ્યુલ એન્ડ સ્લાઇમ લેયર્સ. જે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે એ બેક્ટેરિયલ સેલ છે, પ્રોકેરિયોટિક સેલ, એની બહારની બાજુએ આવેલું હોય છે કોષ દિવાલની. ત્યારબાદ છે સરફેસ લેયર, જેને આપણે શોર્ટમાં એસ લેયર તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજું છે સરફેસ એપેન્ડેજ, કે જે બહારની સપાટી છે કોષ દિવાલની, એના પછી કેપ્સ્યુલ આવેલો હોય અને એની જે બહારની સપાટી પર હોય ત્યાં એપેન્ડેજ કે ઉપાંગો આવેલા હોય છે. જે આપણે જેમ આગળ જોયું કે પીલી અને ફિમ્બ્રી એ પણ એક એપેન્ડેજ હતા, તો એ બહારની સાઈડ ઉપર આવેલા હતા. ત્યારબાદ ફ્લેજેલા છે એ પણ બહારની સપાટી ઉપર આવેલા હોય છે. તો આ રીતે મુખ્યત્વે જે 3 સ્ટ્રક્ચર છે એ બહારની બાજુએ જે બેક્ટેરિયલ સેલ છે, પ્રોકેરિયોટિક સેલ છે, એની બહારની બાજુએ આવેલા હોય છે. તો આકૃતિમાં જુઓ તો આ છે ટિપિકલ બેક્ટેરિયલ સેલ વોલ, કે જે ટિપિકલ બેક્ટેરિયલ સેલ, કે જે બેક્ટેરિયલ કોષ છે એ કેવો હોય છે એની ફિગર છે. તો આકૃતિમાં દેખાય છે કે આ જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે, કે જે કોષ રસ પટલ
કે જે સૌથી અંદરની બાજુએ આવેલું હોય છે કોષરસ પટલ, અને એને કોષરસ પટલના અંદરના ભાગમાં જે સાઇટોપ્લાઝમ આવેલો હોય છે. ત્યારબાદ જે આ છે ડીએનએ, જેનેટિક મટીરિયલ તરીકે બેક્ટેરિયલ સેલમાં ડીએનએ આવેલું હોય છે, જેનું ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ત્યારબાદ રિબોઝોમ એ કોષરસ પટલની અંદરની સાઈડ આવેલા હોય છે. તો જે બેક્ટેરિયલ સેલ હોય, પ્રોકેરિયોટિક સેલ હોય, એની અંદર 70S રિબોઝોમ આવેલા હોય છે. જ્યારે યુકેરિયોટિક સેલ હોય તો એની અંદર 80S રિબોઝોમ આવેલા હોય છે. પછી જે બહારની બાજુ છે આ છે સેલ વોલ, કોષ દિવાલ આવેલી હોય છે, અને આ કોષ દિવાલની પણ બહારની બાજુએ જે આ લેયર દેખાય છે એ છે કેપ્સ્યુલ. એ કોષ દિવાલની પણ બહારની બાજુએ આવેલી હોય છે. ત્યારબાદ સરફેસ એપેન્ડેજ, જે બેક્ટેરિયલ સેલ હોય એની સપાટી પર જોડાણ કરેલા હોય છે, તો એ તરીકે ફ્લેઝેલા, બેક્ટેરિયમ ફ્લેઝેલમ એ આવેલા હોય છે. ત્યારબાદ આ જે પિલર્સ છે, જેને પીલી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ પણ આવેલા હોય છે. તો આ હતી ટિપિકલ બેક્ટેરિયલ સેલ વોલ. આ હતો જેમાં બહારની સપાટી પર કોષ દિવાલની પણ બહારની બાજુએ કેપ્સ્યુલ, સરફેસ લેયર એન્ડ સરફેસ એપેન્ડેજ આવેલા હોય છે. તો એમાં આપણે જે સૌથી બહારની બાજુએ સેલ વોલની જે કેપ્સ્યુલ આવેલું હોય છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. Capsule and slime layers. Many prokaryotic secrete a layer of slimy or gummy material on their surface. They are referred to as a capsule. તો જે મેની પ્રોકેરિયોટિક્સ એટલે કે એવા ઘણા આદિકોષ કેન્દ્રીય કોષ છે કે એ કોષની બહારની બાજુએ એક સ્લાઇમી અને ગમી ચીકણું હોય એવું જે મટીરિયલ આવેલું હોય છે બહારની બાજુએ, જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. મેની પ્રોકેરિયોટિક secrete a layer of slimy or gummy material on their surface. They are referred to as a capsule. તો જે ઘણા આદિકોષ કેન્દ્રીય કોષ છે એની બહારની બાજુએ જે ચીકણું મટીરિયલ એક આવેલું હોય છે જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. તો કેટલાકમાં કેપ્સ્યુલ આવેલી હોય છે, જ્યારે કેટલાક બેક્ટેરિયા હોય છે એની બહારની બાજુએ સમ બેક્ટેરિયા હેવ અ લેયર ઓફ મટીરિયલ લાઇંગ આઉટસાઇડ ઓફ ધ સેલ વોલ. When the layer is unorganized and easily removable, it is known as a slime layer. કેટલાક બેક્ટેરિયા છે એને બહારની બાજુએ કેપ્સ્યુલ આવેલું હોય છે, જ્યારે કેટલાક બેક્ટેરિયા છે એની બહારની બાજુએ સ્લાઇમ લેયર આવેલું હોય છે, અને એ કેવું હોય છે અનઓર્ગેનાઇઝ હોય છે, અને એને ઝડપીથી આપણે રિમૂવ પણ કરી શકીએ છીએ, જેને આપણે સ્લાઇમ લેયર તરીકે ઓળખીએ છીએ. તો if secreted layer is extensive, it is called a slime layer. તો જે સિક્રેટેડ મટીરિયલ બહારની બાજુએ આવેલું હોય તો એવું મટીરિયલ અને જેને આપણે ઇઝીલી વોશ કરી શકીએ છીએ તો એને આપણે સ્લાઇમ લેયર તરીકે ઓળખીએ છીએ. તો આ હતી કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયરની ડેફિનેશન કે વોટ ઇઝ ધ કેપ્સ્યુલ એન્ડ વોટ ઇઝ ધ સ્લાઇમ લેયર. This layer may be made up of polysaccharide in many cases and protein in few cases. એટલે કે જે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે એ મોટા ભાગે શાના બનેલા હોય છે? પોલિસેકેરાઇડના. જ્યારે કેટલાક કેસમાં એરાય પ્રોટીનના બનેલા હોય છે. કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર
ધીસ લેયર મે બી મેડ અપ ઓફ પોલિસેકેરાઇડ્સ ઇન મેની કેસ. તો ઘણા કેસોમાં જે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે એ પોલિસેકેરાઇડના બનેલા હોય છે, જ્યારે કેટલાક કેસમાં કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર એ પ્રોટીનના બનેલા હોય છે. સો ધીસ લેયર આર કોલ્ડ એક્સ્ટ્રા સેલ્યુલર પોલિમરિક સબસ્ટન્સ. એટલે કે આ લેયરને એક્સ્ટ્રા સેલ્યુલર પોલિમરિક સબસ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, EPS. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્લાઇમ લેયર ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા. તો આન્સરમાં આવે ઇટ ઇઝ કોલ્ડ EPS, એક્સ્ટ્રા સેલ્યુલર પોલિમરિક સબસ્ટન્સ. પછી એ પણ પૂછાઈ શકે ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EPS. કે જે EPS છે એનું પૂરું નામ શું છે? તો એક્સ્ટ્રા સેલ્યુલર પોલિમરિક સબસ્ટન્સ એ EPSનું પૂરું નામ છે. The term glycocalyx is also used for this layer. તો જે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે એને આપણે બીજા ગ્લાયકોકેલેક્સ તરીકે પણ ઓળખીએ છીએ. When they consist of polysaccharides such as glycocalyx is also described as a extracellular polysaccharide. તો જે આયરે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર છે એ પોલિસેકેરાઇડના બનેલા હોય છે, ગ્લાયકોકેલેક્સના. એટલા માટે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયરને આપણે બીજા ગ્લાયકોકેલેક્સ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ જોઈએ કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર વિશે. ફિઝિકલ એન્ડ કેમિકલ સ્ટ્રક્ચર ઓફ કેપ્સ્યુલ. એટલે કે ફિઝિકલ એટલે કે ભૌતિક, એન્ડ કેમિકલ એટલે કે રાસાયણિક સ્ટ્રક્ચર ઓફ કેપ્સ્યુલ. કે જે કેપ્સ્યુલ છે એનું ભૌતિક અને રાસાયણિક સ્ટ્રક્ચર કેવું હોય છે? પહેલું છે ધીસ લેયર એપિયર એઝ એમોર્ફસ gelatinous મટીરિયલ અંડર લાઇટ માઇક્રોસ્કોપ. કે જ્યારે લાઇટ માઇક્રોસ્કોપની અંદર આપણે આ જે કેપ્સ્યુલ છે એને જોઈએ છીએ, એને ઓબ્ઝર્વ કરીએ છીએ, ત્યારે એ કેવા દેખાય છે? એમોર્ફસ. એમોર્ફસ એટલે કે ચોક્કસ આકાર વગરનું જે હોય એને આપણે એમોર્ફસ કહીએ છીએ. તો જે કેપ્સ્યુલ છે એને ચોક્કસ આકાર હોતો નથી. એવું જે જિલેટિનિયસ એટલે કે જે લિક્વિડ જેવું મટીરિયલ હોય એવું આપણને જોવા મળે છે, જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે લાઇટ માઇક્રોસ્કોપની અંદર આપણે કેપ્સ્યુલને ઓબ્ઝર્વ કરીએ છીએ, આ લેયરને, ત્યારે આ લેયર આપણને આકાર વગરનું જિલેટિનિયસ મટીરિયલ હોય એવું આપણને જોવા મળે છે, જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. They appear like a mesh or network of fine strand under electron microscope. કે જ્યારે આ મટીરિયલને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ મેશ ઓર નેટવર્ક ઓફ ફાઇન સ્ટ્રેન્ડ એ આપણને જોવા મળે છે, જે કેપ્સ્યુલ અથવા સ્લાઇમ લેયર છે એની. This layer possesses diverse chemical constitution include polysaccharide and protein. કે જે કેમિકલ કમ્પોઝિશન છે આ સ્લાઇમ લેયર અને કેપ્સ્યુલનું, તો એ શું ધરાવે છે? પોલિસેકેરાઇડ એન્ડ પ્રોટીન. તો આ હતું ફિઝિકલ એન્ડ કેમિકલ સ્ટ્રક્ચર ઓફ કેપ્સ્યુલ. તો એમાં જે ભૌતિક સ્વરૂપ છે એની અંદર જે પહેલાં બે છે એ ભૌતિક સ્વરૂપમાં આવે, ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ કેપ્સ્યુલ. જ્યારે જે છેલ્લું જે ત્રીજું છે એ આવે કેમિકલ સ્ટ્રક્ચર ઓફ કેપ્સ્યુલ.
તો આ જે બેક્ટેરિયા છે એની અંદર કેપ્સ્યુલ જોવા મળે છે, તો એ કયા બેક્ટેરિયામાં જોવા મળે અને એનું જે કેમિકલ કોન્સ્ટિટ્યુશન હોય એ કેવું હોય તો એ આપણે જોઈએ. તો જે પહેલા બેક્ટેરિયા છે એ છે બેસિલસ એન્થ્રેસિસ. તો જે બેસિલસ એન્થ્રેસિસ છે એની અંદર જે કેપ્સ્યુલ જોવા મળે છે એ કેવું હોય છે, પ્રોટીનિયસ કેપ્સ્યુલ consisting of પોલિડીગ્લુટામિક એસિડ, જેને આપણે હોમોપોલિમર તરીકે પણ ઓળખીએ છીએ. તો જે બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયા છે એની અંદર જે કેપ્સ્યુલ હોય છે એ પ્રોટીનનું બનેલું હોય છે અને એ પ્રોટીન કયું છે, પોલિડીગ્લુટામિક એસિડ, જેને આપણે બીજા હોમોપોલિમર તરીકે પણ ઓળખીએ છીએ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, એ છે એઝેટોબેક્ટર ઝાયલિનમ. તો જે એઝેટોબેક્ટર ઝાયલિનમ છે એનું જે કેમિકલ કમ્પોઝિશન જોઈએ કેપ્સ્યુલનું, તો સેલ્યુલોઝ. તો આપણે જાણીએ છીએ કે જે સેલ્યુલોઝ છે ઇટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ પોલિસેકેરાઇડ, કે જે સેલ્યુલોઝ છે એ પોલિસેકેરાઇડ છે. તો જે એઝેટોબેક્ટર ઝાયલિનમ બેક્ટેરિયા છે તો એની અંદર જે કેપ્સ્યુલ છે એ પોલિસેકેરાઇડનું બનેલું હોય છે, પોલિમર ઓફ ગ્લુકોઝ. તો જે સેલ્યુલોઝ છે એ ગ્લુકોઝનો પોલિમર છે, તો જ્યારે ગ્લુકોઝના વધારે અણુઓ ભેગા મળી જે રચના બનાવે છે તો એ સેલ્યુલોઝની રચના બનાવે છે. તો આ રીતે જે એઝેટોબેક્ટર ઝાયલિનમ છે એ સેલ્યુલોઝનું એનું કેપ્સ્યુલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. આગળ જોઈએ ત્રીજું એક્ઝામ્પલ, સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની. કે જે સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની એ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા ન્યુમોનિયા એક ડિઝીઝ છે એને કરવા માટે જવાબદાર છે. તો ન્યુમોનિયા માટે જવાબદાર જે કોઝેટિવ એજન્ટ હોય એન એજન્ટ વિચ કોઝ ધ ડિઝીઝ ઇટ ઇઝ કોલ્ડ અ કોઝેટિવ એજન્ટ. તો ન્યુમોનિયાનો પોઝિટિવ એજન્ટ છે સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની. તો એમાં જોઈએ કે એનું કેપ્સ્યુલ શાનું બનેલું હોય છે, ડાયવર્સ ટાઈપ્સ ઓફ ન્યુમોકોકલ પોલિસેકેરાઇડ. તો આમાં જે સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની છે એ બેક્ટેરિયાનો કેપ્સ્યુલ આવેલું હોય છે અને એ કેપ્સ્યુલ છે એ પોલિસેકેરાઇડનું બનેલું હોય છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ન્યુમોકોકલ પોલિસેકેરાઇડ, જેને આપણે હેટેરોપોલિમર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે આગળનું એક્ઝામ્પલ, એ છે લ્યુકોનોસ્ટોક સ્પીસીસ. લ્યુકોનોસ્ટોક ઇટ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ આલ્ગી. કે જે લ્યુકોનોસ્ટોક છે એ આલ્ગીનું એક્ઝામ્પલ છે. તો એ છે એની અંદર શાનું બનેલું હોય છે એ જોઈએ. તો જે ડેક્સ્ટ્રાન્ટ એ પણ એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે. તો એના જે લ્યુકોનોસ્ટોક છે એનું જે કેપ્સ્યુલ છે એ ડેક્સ્ટ્રાનનું બનેલું હોય છે, પોલિમર ઓફ ગ્લુકોઝ, કે ગ્લુકોઝનો એ પોલિમર હોય છે અને એ છે હોમોપોલિમર. ગ્લુકોઝનો પોલિમર, ડેક્સ્ટ્રાન્ટ એ હોમોપોલિમર છે. તો લ્યુકોનોસ્ટોક છે એ હોમોપોલિમરના બનેલા હોય છે. ત્યારબાદ છેલ્લું એક્ઝામ્પલ છે એ છે સ્ટ્રિપ્ટોકોકસ સેલિવેરિયસ, સ્યુડોમોનાસ સ્પીસીસ એન્ડ ઝેન્થ્રોમોનાસ સ્પીસીસ. તો આ 3 બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ કેપ્સ્યુલ ધરાવે છે અને એ કેપ્સ્યુલ શાના બનેલા હોય છે, લીવાન, અ પોલિમર ઓફ ફ્રુક્ટોઝ. જે ફ્રુક્ટોઝ છે એક પ્રકારની શર્કરા છે જે હોમોપોલિમર છે. તો એનું જે આ 3 બેક્ટેરિયાનું કેપ્સ્યુલ છે એ લેવાન પોલિમર ફ્રુક્ટોઝ, હોમોપોલિમર ઓફ ફ્રુક્ટોઝનું બનેલું હોય છે. તો આમાંથી
ક્વેશ્ચન પૂછાઈ શકે અલગ અલગ કે જે બેસિલસ એન્થ્રેસિસ છે તો એનું જે કેપ્સ્યુલ છે એ શાનું બનેલું હોય છે તો એની અંદર આન્સર આવે ડી ગ્લુટામિક એસિડ કે જે પોલિસેકેરાઇડ છે એનું બનેલું હોય છે. ત્યારબાદ એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે ઉલટો કે જે સેલ્યુલોઝ છે એનું કેપ્સ્યુલ બનેલું હોય એ કયા બેક્ટેરિયામાં બનેલું હોય તો આન્સરમાં આવે એઝેટોબેક્ટર ઝાયલિનમ. પછી એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એક્ઝામ્પલ ઓફ કેપ્સ્યુલ રિલેટેડ બેક્ટેરિયા કે જે કેપ્સ્યુલ ધરાવતા હોય તો એ બેક્ટેરિયાના ઉદાહરણ આપો તો એમાં ફક્ત ઉદાહરણ જ આપવાના. આ બેક્ટેરિયાના નામ છે એ લખવાના કે બેસિલસ એન્થ્રેસિસ, એઝિટોબેક્ટર ઝાયલિનમ, સ્ટ્રિપ્ટોકોકસ ન્યુમોની, લ્યુકોનોસ્ટોક્સ સ્પીસીસ, પછી સ્ટ્રિપ્ટોકોકસ સેલિવેરિયસ, સ્યુડોમોનાસ સ્પીસીસ, ઝેન્થોમોનાસ સ્પીસીસ. તો આ જે બેક્ટેરિયા છે ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કેપ્સ્યુલ રિલેટેડ બેક્ટેરિયા કે કેપ્સ્યુલ ધરાવતા બેક્ટેરિયાના આ એક્ઝામ્પલ છે. તો આ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી એ પણ પૂછાઈ શકે કે જે ડેક્સ્ટ્રાન છે એ ડેક્સ્ટ્રાન ધરાવતા કેપ્સ્યુલ તરીકે ડેક્સ્ટ્રાન આવેલું હોય એવા બેક્ટેરિયા કયા તો એ છે લ્યુકોનોસ્ટોક્સ સ્પીસીસ. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એક માર્કમાં. તો આ હતા ડિફરન્ટ કેમિકલ ટાઈપ ઓફ સરફેસ લેયર અથવા કેપ્સ્યુલ કે જે કેપ્સ્યુલ ધરાવતા બેક્ટેરિયા હોય એની અંદર કેમિકલ કન્સ્ટિટ્યુટ તરીકે શું આવેલું હોય છે એ. હવે આગળ જોઈએ ફંક્શન ઓફ કેપ્સ્યુલ કે જે કેપ્સ્યુલ છે એનું ફંક્શન કે કાર્ય શું. The capsule and slime layer serve a number of functions dependent on the bacterial species. તો જે બેક્ટેરિયલ સ્પીસીસ હોય એના આધારે જે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર હોય એનું અલગ અલગ કાર્ય હોય છે. તો એ કાર્ય જોઈએ કે શું શું કાર્ય કરે છે. તો પહેલું છે એ છે capsule contain significant amount of water. જે કેપ્સ્યુલ છે એ પૂરતા પ્રમાણમાં પાણી ધરાવે છે. તો એ પાણી ધરાવે છે એના લીધે એનું કાર્ય શું ઇટ ઇઝ બિલીવ ટુ પ્રોટેક્ટ ઓર્ગેનિઝમ અગેન્સ્ટ ડેસિકેશન. ડેસિકેશન એટલે કે જે ઓર્ગેનિઝમ છે એ ડ્રાય થઈ જાય એની અંદરથી પાણી શોષાઈ જાય તો એવી પ્રક્રિયાને આપણે ડેસિકેશન તરીકે ઓળખીએ છીએ. તો જે કેપ્સ્યુલ છે એની અંદર પાણી આવેલું હોય છે જેના લીધે ઓર્ગેનિઝમ હોય સૂક્ષ્મજીવો હોય એનો ડ્રાઈંગ થતાં અથવા ડેસિકેશન થતાં અટકાવવાનું કાર્ય છે એ કેપ્સ્યુલ કરે છે. બીજું કાર્ય જોઈએ it inhibit the movement of nutrient from the cell due to its viscosity. કે જે એની વિસ્કોસિટી હોય એના લીધે જે સેલની જે મૂવમેન્ટ હોય ન્યુટ્રિયન્ટનું મૂવમેન્ટ હોય એને ઇન્હિબિટ કરે છે રોકે છે. ત્રીજું કાર્ય જોઈએ it can serve as a source of nutritional. કે જે ન્યુટ્રિશનલ હોય એનો ગ્રહણ કરવાનો સોર્સ બને છે સ્ત્રોત બને છે. તો એક્ઝામ્પલ તરીકે સ્ટ્રિપ્ટોકોકસ મ્યુટાન્સ the capsule is broken down to release sugar when the energy store is less. તો જે સ્ટ્રિપ્ટોકોકસ મ્યુટાન્સ છે એનું કેપ્સ્યુલ જ્યારે તૂટી જાય છે ત્યારે શુગર એ રિલીઝ થાય છે અને એ એનર્જી શક્તિ પ્રોવાઈડ કરે છે. પછી છેલ્લું ફંક્શન છે ધ કેપ્સ્યુલ being sticky help in adherence of bacteria to various surface. Example rocks in fast moving water, roots of plant, human teeth,
tissue and even to other bacteria and thus favor the survival in its natural environment. કે જે કેપ્સ્યુલ છે એ સ્ટ્રિકી અને હેલ્પ ઓફ બેક્ટેરિયલ એધરન્સ એના સપાટી ઉપર, તો એ જે રોક્સ ઇન ફાસ્ટ મૂવિંગ વોટર, પછી જે પ્લાન્ટ હોય એના રૂટમાં હોય, હ્યુમનના ટીથ હોય એની અંદર હોય, ટિશ્યુ હોય એની અંદર હોય અને બેક્ટેરિયાની અંદર હોય, તો એ હેલ્પ કરે છે એને વેરિયસ સપાટીને એધરન્સ કરવા માટે. પછી જે એસ મ્યુટેન્ટ એટેચ ટુ ધ સરફેસ ઓફ ટીથ, કે જે સ્ટ્રિપ્ટોકોકસ મ્યુટાન્ટ્સ છે એના જે કેપ્સ્યુલ આવેલા હોય છે એ કેપ્સ્યુલ જે ટીથ છે એની સપાટી ઉપર સરફેસ ઉપર એટેચ કરે છે. એ રીતે જે ટીથને છે એને પ્રોટેક્ટ કરવાનું જે કાર્ય છે કેપ્સ્યુલ કરે છે. ક્લેપ્સિલિયા ન્યુમોની અધર ટુ રેસ્પિરેટરી ટ્રેક, જે રેસ્પિરેટરી ટ્રેક જે આંતરડા સંબંધિત જે આંતરડા સંબંધિત ટ્રેક છે એને રેસ્પિરેટરી ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જે ક્લેપ્સિલિયા ન્યુમોનિયા છે એમ એરાય બેક્ટેરિયાનું કેપ્સ્યુલ આવેલું હોય છે. તો આ રીતે કેપ્સ્યુલ એ હ્યુમન ટીથ અથવા ટિશ્યુ, રૂટ ઓફ પ્લાન્ટ, મૂવિંગ ઓફ વોટર એની અંદર આવેલું હોય છે અને એ અલગ અલગ રીતે કાર્ય કરતું હોય છે. તો આ હતા કેપ્સ્યુલનું ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કેપ્સ્યુલ છે જે બેક્ટેરિયલ સેલ હોય એની બહારની બાજુએ આવેલું હોય છે, કે એ કેપ્સ્યુલ શું છે, કે જે ઘીમી અને સ્ટિકી લેયર ઓફ મટીરિયલ લાઇંગ આઉટસાઇડ ઓફ ધ બેક્ટેરિયલ સેલ, જે ચીકણું અને પ્રવાહી જેવું જે મટીરિયલ જેવું લાગતું જે બેક્ટેરિયલ સેલ છે એની બહારની બાજુ આવેલું હોય છે, જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ. તો કેપ્સ્યુલ વિશે જોયું. ત્યારબાદ જે કયા કયા બેક્ટેરિયા કેપ્સ્યુલ ધરાવે છે અને એનું કેમિકલ કમ્પોઝિશન શું હોય છે, કે રાસાયણિક રીતે શાના બનેલા હોય છે એના વિશે જોયું. ત્યારબાદ ફિઝિકલ એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુટ ઓફ એસ લેયર એન્ડ કેપ્સ્યુલ, કે જે સ્લાઇમ લેયર છે અને કેપ્સ્યુલ છે એનું ભૌતિક અને રાસાયણિક જે સ્ટ્રક્ચર છે એ કેવું હોય છે એ જોયું. અને ત્યારબાદ આપણે જે કેપ્સ્યુલ છે એનું કાર્ય શું પ્રોકેરિયોટિક સેલની અંદર, એ અલગ અલગ કાર્ય વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. તો આ હતા કેપ્સ્યુલ, કે જેનું મુખ્ય કાર્ય બેક્ટેરિયાના સેલ છે એનો ડેસિકેશન કે ડ્રાય થતો રોકે છે. થેન્ક યુ.